ગુજરાતમાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે વાવ થરાદી એપીએમસીમાં રોજની 20,000 થી 22,000 જણસની બોરીઓની આવક થઈ રહી છે। ખેડૂતો સારા ભાવની આશાએ રાજસ્થાનથી પણ અહીં આવી રહ્યા છે। વરસાદની આગાહીને પગલે એપીએમસી તંત્રએ વેપારીઓને જણસ સુરક્ષિત રાખવા માટે સૂચના આપી છે। વેપારીઓએ માલને તાડપત્રીથી ઢાંકી દીધી છે, પરંતુ બાજરી અને ઈસબગુલ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જણસની વધુ આવક હોવાથી વેપારીઓ પણ ચિંતિત બન્યા છે। એપીએમસી દ્વારા શેડમાં માલ રાખવા માટે પૂરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। એમાં અમારા ઓક્શન શેડ તથા વેપારી મિત્રોના જે ઓક્શન ફળ છે એની અંદર સુરક્ષિત રાખવા માટે તથા ખેડૂત મિત્રો જે ઘરેથી માલ લઈને આવે તો એમાં પણ એમના ટ્રેક્ટર દ્વારા જે માલ લઈને આવે ઢાંકીને લઈને આવે અને જરૂરિયાત ન હોય તો ઘરે પણ રાખે અને વેપારી મિત્રોને જે માલ લઈ અહીં હરાજીમાં હોય એમને વધારાનો માલ હોય એમને તાડપત્રી દ્વારા સુરક્ષિત રીતે ઢોકીને રાખવા માટે અમે જાણ કરેલ છે। જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો પત્ર હતો, સરકારશ્રીની પરિપત્ર હતો જે આજ રોજ વરસાદની આગાહીને લઈ તો એના અનુસંધાને આપણે માર્કેટ યાર્ડથી આપણે પરિપત્ર કરાયો હતો। જે માર્કેટ યાર્ડનું અમારું એસોસિએશન ગ્રુપ ચાલે છે એમાં ગ્રુપમાં આપણે એ મેસેજ વાયરલ કરાયો હતો। એના અનુસંધાને સવારમાં વહેલા આપણે હરાજી કરાવી દીધી હતી ખેડૂત માલોની। જે ખેડૂત માલોની હરાજી થયા પછી ઝડપી તોલ પણ કરાવી દીધો હતો। એટલે તોલ કર્યા પછી જે માલ હોય એ વેપારીનો ગણાય, એટલે ખેડૂતને કોઈ નુકસાન થતું નથી, પણ વેપારીઓને કદાચ વરસાદ આકસ્મિક આવી જાય તો વેપારીઓને થોડા ઘણું નુકસાન થઈ શકે છે।